કડોદરા પોલીસ મથકે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 8.71 લાખનો મુદ્દામાલ લોકોને બોલાવી પાછો અપાયો હતો। આ કાર્યક્રમમાં 50 મોબાઈલ ફોન, એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 8.71 લાખનો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત કરવાનો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો। કડોદરા પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ ફોન ચોરી, ગુમ થવા અને મોબાઈલ સ્નેચિંગના જેવા ગુનાઓને ઉકેલવા માટે ઉપલા અધિકારીઓની મળેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ જે આધારે સર્વેલન્સ સ્ટાફના માણસનો એન્ટ્રી કરી સતત મોનિટરિંગ રાખી કડોદરા પોલીસ મથકના સ્ટાફે કુલ 50 જેટલા મોબાઈલ ફોનોને આશરે જેની કિંમત રૂપિયા 8,01,000ની કિંમતના મોબાઈલો તેમજ એક મોટરસાયકલ જેની કિંમત રૂપિયા 70,000 મળી કુલ રૂપિયા 8,71,000નો મુદ્દામાલ શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ અને પ્રજાની મિત્ર એ સૂત્ર કડોદરા જીઆઈડીસી પોલીસે સાર્થક કર્યો હતો। આમ કુલ 51 ગુનાઓનો ભેદ કડોદરા પોલીસે ઉકેલી 50 મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 8,71,000નો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાગળો બનાવી તેના મૂળ માલિકને 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભોગ બનનારી સમૂહને બોલાવી તમામને પોતાના મોબાઈલ ફોન પાછા આપતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। थैंक यू टू कड़ोदरा पुलिस। इजिट मेरा फोन 2 साल से गायब था, मैंने पाने की उम्मीद एकदम से खो दी थी, लेकिन इजिट कड़ोदरा पुलिस की वजह से मेरे को मेरा फोन वापस मिल गया और मेरे बहुत सारे डॉक्यूमेंट्स और बहुत कुछ चीजें जो इसमें थी जो मेरे को मिलनी मतलब बहुत जरूरी थी, जो मेरे को कड़ोदरा पुलिस की वजह से मिल पाई। थैंक यू सो मच। मेरा नाम रेखा यादव है। मेरा फोन मई के महीने में गुम हुआ था, तो मैंने थाने में आके गोरेगांव थाने में आके मैंने एप्लीकेशन दी। उसके बाद सर लोगों ने मेरा फोन ढूंढ के मुझे वापस दिया, इसके लिए मुझे बहुत हाँ सर वो बहुत मेहनत करके फोन ढूंढे, हम लोग सब इतना सेवा करते हैं इनके लिए, बहुत अच्छा किए, कम से कम हमारा फोन मिल गया, उन्हीं की वजह से तो हम लोग का फोन मिला, नहीं हम कहाँ ढूंढ पाते। સુરત જિલ્લાના કડોદરા ખાતે કડોદરા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ જે કહી શકાય તો 13 તુચકો અર્પણ કાર્યક્રમ કર્યો હતો, જેની અંદર કુલ 50 મોબાઈલ જે છે કહી શકાય તો જે ઓનલાઈન ફરિયાદો થઈ હતી તેને લઈને કડોદરા પોલીસ દ્વારા જે કહી શકાય તે શોધવામાં આવ્યા હતા। સાથોસાથ કહી શકાય એક બાઇક પણ જે છે તે પણ શોધી કાઢવામાં આવી। આજે કુલ 50 મોબાઈલ છે જેની કિંમત કહી શકાય તો 8,01,000 કંઈક છે અને સાથોસાથ જે બાઇક છે જેની 70,000ની કિંમત છે। આપણી સાથે વ્યક્તિ છે, એમને જે વાત કરીશું કે કઈ રીતના બાઇક ચોરી થઈ હતી કે ખોવાઈ હતી અને કઈ રીતના મળી છે। જી આપનું નામ? મારું નામ નીરવ સિદ્ધપુરા છે। મારી બાઇક કઈ તારીખે તમારી બાઇક ગુમ થઈ હતી? ઓગસ્ટ મહિનામાં 19 તારીખે બાઇક ચોરી થઈ છે। તમે જે પ્રમાણે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને હાલ તમને બાઇક મળી ગઈ છે, કઈ રીતનો અનુભવ પામો? સારું કહેવાય, પોલીસ તંત્રની સારી આપણે મહેનત કહેવાય કે મને મારી બાઇક પરત કરી આપી। તમને આવી આશા હતી કે બાઇક પાછી રિટર્ન આવશે? નથી આશા નથી। કડોદરા પોલીસ સ્ટેશનને શું કહેવા માંગો? થેન્ક યુ કહેવા માંગુ, મહેનતથી બાઇક શોધી આપી। આજરોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 13 તુચકો અર્પણ પ્રોગ્રામ રાખીને જે ભોગ બનનાર છે જેમના મોબાઈલો ગુમ થઈ ગયા હતા કે કશે ખોવાઈ ગયા હતા, એ જે મોબાઈલો છે એ CEIR પ્રોજેક્ટ અંતર્ગત પરત મેળવીને અને ટોટલ 50 મોબાઈલો આજરોજ જે એના માલિક છે તેને પરત કરવામાં આવેલ છે। જે ટોટલ 50 મોબાઈલો 8,01,000ની કિંમતના આજે એમના માલિકોને સુપ્રત કરવામાં આવ્યા છે 13 તુચકો અર્પણ પ્રોગ્રામ દ્વારા। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, સુરત।